અમદાવાદ શહેરમાંથી ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય વસ્તુઓ અને ગંદકી નીકળવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનામાં એક મહિલાએ પાણીપુરી ખાતી વખતે તેમાં પહેલા વાળ અને ત્યારબાદ હાડકું મળ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। આ વિડીયો વાયરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ અને સેફટી વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને મોડી રાત્રે સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। તપાસ દરમિયાન લારી ચાલકની ઘોર બેદરકારી અને લાપરવાહી સ્પષ્ટપણે સામે આવી। જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। તંત્ર દ્વારા લારી સંચાલકને આશરે 10,000 રૂપિયાનો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો છે। એટલું જ નહીં, સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન કરવા બદલ પાણીપુરીની લારી પણ સીઝ કરવામાં આવી। મનપાના કડક કાર્યવાહી અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ પર વેચાતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। કોર્પોરેશનની ટીમે સ્થળ પર તપાસ કરી હતી। સ્થળ પર તપાસ કરતાં અત્યારે જે બેનનો આક્ષેપ છે કે હાડકું મળ્યું હતું, જે તે હાડકું કે દુકાનદાર દ્વારા લાકડું કહેવામાં આવતું શું મળ્યું હતું એ વસ્તુ મળી આવી નથી, પણ બેદરકારી દુકાનદારની ચોક્કસ છે કે જે પાણીપુરીની લારીવાળા છે એની બેદરકારી ચોક્કસ છે। તો એ બદલ શરૂઆતમાં એક તબક્કે વાળ મળ્યો અને પછી લાકડું મળ્યું એ પ્રકારની ઘટના બની। તો એ ઈસમની જે પાણીપુરીની લારી છે હાલ જપ્ત કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એની પર દંડનીય કાર્યવાહી